દાહોદ સંજેલી તાલુકા મામલતદાર કચેરીમાં હાલમાં પ્રાથમિક શાળા માંગ તેમજ માધ્યમિક શાળા માંગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી વિવિધ પ્રકારની યોજનાઓ માંગતી શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમજ રેશન કાર્ડ માંગ નામ નોંધણી માટે KYCની જરૂરિયાત અગત્યતા હોવાથી 2-10 બાળક અને વાલીઓ મામલતદાર કચેરીએ વહેલી સવારથી લાઈન ગોઠવાઈ જતા હોય છે। ઘણા ખરા લોકોનો 4 થી 5 દિવસ સુધી KYC કરવાનો વારો આવતો નથી। શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે આધાર અપડેટ ભરવા માટે આધાર અપડેટ અને KYC કરવા માટે રોજ નામ 200 થી 300 વિદ્યાર્થીઓ આધાર અપડેટ કરવા જતા હોય છે, પણ સંજેલી તાલુકાની અંદર 2 છૂટો ચાલુ છે, એટલા માટે આખા દિવસ દરમિયાન 70 થી 80 વિદ્યાર્થીઓનું કામગીરી અંદાજ મુજબ કરવામાં આવે છે। બાકીના વિદ્યાર્થીઓ લાયનમાં ઊભા રહેવા છતાં વારો ના આવવાથી પરત પોતાના ઘરે જતા રહે છે। તો આવા બાળકોની KYC શાળામાં વ્યવસ્થા કરવામાં આવે અને બાળકોને રખડવું ન પડે, શિક્ષણ અભ્યાસ ન બગડે તે માટે શાળા કક્ષાએથી KYC થાય તેમ વાલીઓ તરફથી મીડિયા સમક્ષ માંગ ઉઠવા પામી છે। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાન બારિયા લગભગ 15 થી 20 જણા થયા છે। તેમાં આ બાળકો જે સ્કોલરશીપ માટે જે શિષ્યવૃત્તિ માટે જે રખડી રહ્યા છે બાળકો, દરરોજના મિનિમમ 200 થી 300 બાળકો અહીં આગળ મામલતદાર કચેરીમાં આવે છે, પરંતુ ત્યાં મામલતદાર કચેરીમાં ફક્ત ને ફક્ત 2 જ કીટો ચાલુ છે। તો લગભગ 70 કે 60 ગણીએ આપણે તો 120 બાળકોના આધાર કાર્ડ અહીંયા આગળ અપડેટ KYC થાય છે। બીજા બાળકો બધા દરરોજના ઘરે પોતાની રીતે જતા રહેશે। તો હું શિક્ષણ શાખાને કે જે TDO સાહેબ છે કે DDO સાહેબ છે એમને એ માહિત કરવા માગું છું કે વહેલી તકે કોઈ શિક્ષણની કીટો ક્યાં ફરે છે અને એ લોકો શું કામ કરી રહ્યા છે થોડુંક તાકીદ કરે, અને બીજું કે થોડીક બીજી કીટો વધારે શિક્ષણ શાખાની, જેથી બાળકો રખડે ના અને બાળકોનું કામ થાય એવું મારી અપીલ કરું છું। મામલતદાર કચેરીમાંથી બોલું છું, બારિયા ધર્મેન્દ્ર કુમાર મોહનભાઈ, આધાર ઓપરેટર।